काम करो ऐसा कि पहचान बन जाए, काम करो ऐसा कि पहचान बन जाए, हर कदम ऐसा चलो कि निशान बन जाए। जिंदगी तो यहाँ सभी छीन लेते हैं, जिंदगी तो यहाँ सभी छीन लेते हैं, मगर जिंदगी ऐसी जियो कि निशान बन जाए, मगर जिंदगी ऐसी जियो कि निशान बन जाए। અહીં ઉપસ્થિત તમામને યશ્વી બાળોદિયાના નતમસ્તક વંદન। જય માતાજી, જય સ્વામિનારાયણ। આજનો માતૃપિતૃ વંદના કાર્યક્રમ એટલે મારા માતા પિતા વિશે કહેવાનું મન થાય। આપણા તૈત્તિરીય ઉપનિષદમાં શિક્ષાવલ્લી વિભાગના 11મા અનુવાકમાં લખાયું છે કે માતૃદેવો ભવ અને પિતૃદેવો યાની માતા પિતાને તું દેવ કહેવાય। આ અવસ્થા નથી લખાઈ, પરંતુ એટલા માટે લખાયું છે કે ભગવાનને પણ આ પૃથ્વી પર અવતરવા માટે માતા પિતાની જરૂર પડી હતી કે માતા પિતાની જરૂર પડી હતી। ત્યારે મારે મા વિશે કહેવાનું મન થાય અને ત્યારે મને બોટાદની એક કવિતા યાદ આવી કે મીઠા મધુર મીઠા મેરુના લોલ એથી મીઠી પ્રેમોની માતરે જનની છોડ સખી નહીં જઈ લોલ। આપણા ગુજરાતીમાં કહેવત પણ છે કે મા તે મા બીજા બધા વગડાના મા। જેમ કંસાર ગોળ વિના મોળો લાગે એ મા વિના આ સંસાર સૂતો લાગે છે। દુનિયાની એક જ એવી જગ્યા કે જ્યાં આપણે મોટા થઈએ છીએ એ છે આપણી માનો ઉદર અને માનો પ્રેમ આ દુનિયાના બધાના પ્રેમ કરતા 9 મહિના વધારે છે એ ફક્ત અને ફક્ત મા છે। મા ખરું મા નહીં હોય તો પિતા ખરું અસ્તિત્વ છે। મા વિશે તો ઘણું બધું કહેવાયું છે, પિતા વિશે થોડું ઓછું, કારણ કે થોડા કડક અને વાતમાં આમ કરાય આમ ન કરાય એવી સલાહ આપનાર હોય એટલે કદાચ આપણું બધાનું પિતા સાથેનું અંતર થોડું વધારે હોય। પણ આજે મારે તમને કહેવું છે ભલે શ્રીફળ જેવા છે, બહારથી કડક લાગે પણ અંદરથી સાવ નરમ છે, એના દિલમાં હંમેશા સંતાપ છે, કારણ કે એક બાળકનો બાપ છે, કારણ કે એક બાળકનો બાપ છે। કારણ કે જ્યારે દુનિયાથી થાકે, દુનિયાથી હારે ત્યારે મૂંઝાયેલા ચહેરાની બદલે એક સ્મિત સાથે પોતાના બાળકની સામે જાય છે અને પોતાના બાળકના ચહેરા પર મુસ્કાન લાવે છે, કારણ કે એક બાળકનો બાપ છે, કારણ કે એક બાળકનો બાપ છે। કે ખિસ્સા ખાલી હોવા છતાં સંતાનની દરેક માંગ પૂરી કરે ને સાહેબ, એ પિતા હોય છે, એ પિતા હોય છે। ત્યારે મને એક સરસ મજાની વાત યાદ આવી કે મા હોય મા પોતાના બાળકને કેળે અને એમ કહે કે બેટા મેં જે દુનિયા જોઈ એ દુનિયા તને બતાવું। જ્યારે પિતાનું કંઈક અલગ જ છે, એ પોતાના બાળકને ખભે બેસાડે અને કહે કે બેટા મેં જે દુનિયા નથી જોઈ ને એ દુનિયા હું તને બતાવીશ, એ દુનિયા હું તને બતાવીશ। મારી વાણીને વિરામ આપતા પહેલા એક નાનકડી વાત કરવા માંગુ છું કે માની મમતા અને બાપની ક્ષમતા આ બે વસ્તુની તુલના આ દુનિયામાં કોઈ ના આવી શકે, આ દુનિયામાં કોઈ ના આવી શકે। મારે એક પ્રશ્ન પૂછવો છે, આમાંથી બેઠેલા બાળકોમાંથી કોણ કોણ પોતાના મમ્મી પપ્પાની સહારે પગે લાગીને સ્કૂલે આવે છે? મને કહેશો? સરસ, જેને હાથ ઊંચો કર્યો છે એના મને ખૂબ જ સરસ, પરંતુ જેને હાથ ઊંચો નથી કર્યો એના મને કે માતા પિતા છે ને એ આપણા ભગવાન છે, માતા પિતા આપણા ભગવાન છે, એને પગે લાગીને આવવું જોઈએ, કારણ કે એના ગુણ એટલા બધા હોય છે આપણા ઉપર કે જે કદી ચૂકવી ન શકાય। તો એટલું તો આપણે કરી શકીએ ને, આપણા માતા પિતાને વંદન તો કરી શકીએ ને। તો આશા સાથે મારી વાણીને વિરામ આપું છું કે આપ સૌ પણ પોતાના માતા પિતાને પગે લાગીને સ્કૂલે આવશો। અસ્તુ, જય હિન્દ, જય માતાજી। ખૂબ સરસ છે।